ગુડ મોર્નિંગ, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને રેડી થઈ અને નીચે દાદર ઉતરીએ છીએ. કેમ કે નાસ્તો રેડી થઈ ગયો છે, આપણે નાસ્તો કરી લઈએ અને પછી અહીંયાથી નીકળીએ અને પછી મળીએ બહાર આજનો શું પ્રોગ્રામ છે એ આખો તમને બતાવીશ. ત્યાં સુધી વેઇટ કરો એન્ડ વોચ કરો. ચલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે બધા થઈ ગયા છીએ રેડી ને નીચે આવી ગયા છીએ. બરાબર, જો હું અમારી આખી ગેંગ છે પલટન. જો એમાં બે તો દાદરા ચડવા માંડ્યા અને પાછું ક્યાંક ઘીરે જવું લાગે. અને અમારે બધાને બહાર જવું ને મોટી આપણે. હા, ક્યાં જવું? રેતી માળોટવા. હા, કાંઈ નહીં, ચાલો મળીએ ત્યાં જઈને પછી ત્યાંના લોકેશન. ઓકે, ટેક કેર એન્ડ ગુડ બાય. ફ્રેન્ડ્સ, અમે ચડી ગયા છીએ રિક્ષામાં. મારી રિક્ષામાં મેતું છે, નાની છે, અને બાકી સારીને છે ને બીજી રિક્ષામાં તકડી ગુજાય. એમ અહીંયા નિરાતે આરામથી ખુલ્લામાં બેઠા છીએ અને જઈએ છીએ રમણ રેતી દાઉદીના ફેરે. આ રિક્ષા કેવી ડિસ્કો કરાવે, કાંઈ નહીં, આગળ જોતા રહીજો, અમે બધું દેખાડતા રહીશું. એક જગ્યાએ આનું લોકેશન બતાવ્યું. જો અમારા બા આલ્યા આવે છે, આ બેનને ફોટા પડવાનું મન છું, ફોટા પડે. બાપુજી છે, હું છું, અને જાય છે અંદર. અમારી બે બહેનું રાસ લેવા કર્યા છે. ચાલો મળીએ આગળ. આ રમણ રેતી છે. જો મિત્રો, અમે બધા તો દર્શન કરી લીધા ને અમારી બે બહેનોને છે ને મનથી છે ઘેર ખજૂડી ફરવાનું. બરોબર, જો આને બધાને છે ને અહીંયા ફદુડી ફરવાનું મન થયું છે, એટલે આ બધા ઘેર ખજૂડી ફરી રહ્યા છે. બરોબર છે. હા, જો જો હવે આ બીજા બે ચાલુ થયા છે. બસ થાંભી જાઓ. મારી હારે કોને ફરવું છે? હાલો, મારી હારે કોને ફરવું છે? જો આપણો વિડીયો ચાલુ છે અને આ જો હવે હું જાઉં. ચલો ગાઈસ, આપણે પદુડી ફરી લીધી અને બાપુજી અહીં નિરાતે ઊભા છે. આગળ બીજું બતાવ્યું. અહીંયા બધા મુનિઓ તપ કરતા અને અહીંયા બહાર આ રમણ રેતી છે. બરાબર છે, આપણે રમણ રેતીમાં આટો મારી લઈએ. આપણે રમણ રેતીમાં આટો મારવા જઈએ છીએ. ચલો, આ રમણ રેતી અને અહીંયા બધા રાસ રમી રહ્યા છે. આ
રેતીની અંદર આળોટવાનું હોય, બરાબર. જો હવે અમારી બેનું ચાલુ કરે છે આળોટવાનું. અને આ જો અમારા બા, અમારા મેતુ, અમારા રાધુ, આ બધા બેસી ગયા છે અહીંયા. જો બાપુજી નિરાતે બેઠા છે, હું ઊભો છું. અહીંયા આ હિરણનું પાર્ક છે, બરાબર છે. મસ્ત મજાના જો હિરણ છે અને બહુ બધા અંદર છે. એમાં બતક પણ છે. આખું જ આ હિરણ પાર્ક છે. આ છે નંદ ભવન અને આપણે અહીંયા આવી ગયા છીએ દર્શન કરવા માટે. અહીંયાનું લોકેશન બી બતાવી આપું તમને. અને બાકી બધા બેઠા છે અહીંયા દર્શન કરવા, બરાબર. ચાલો દર્શન કરી લઈએ અને બહારનું લોકેશન પણ બતાવી દઉં તમને કે અહીંયા શું શું છે. उनको उस बच्चे ने निकाल दिया जो उनका पालन पोषण नहीं कर पाया. ऐसा ही नहीं है कि बेटे की बात होती है. આ પોળિયા નાથ છે અને આ અહીંયાની शादी के बाद नहीं क्यों नहीं कर पा रहे आप जानो मैं नहीं जवाब दूं इसका बता देना समय समझ रहे हो बात को तो बात होता तो कोर्ट कचहरी में चक्कर लगवाना माता पिता की नहीं भाई चलो छूट जाओ ये माथा लगाओ पहले રાધા રાની છે. અહીંયા માતાજીનું માખણ. તો મિત્રો આ યમુનાજી છે, બરાબર. અને આપણે અહીંયા ઘાટ ઉપર આવી ગયા છીએ. આ ઘાટનું નામ છે બ્રહ્માંડ ઘાટ, બરાબર. જો અહીંયા અમે એટલા નીચે ઉતર્યા છીએ, બાકી બધાને પેટમાં દુખતું હતું, એ ઉપડ્યા ખરા તું મેં તો, બરોબર ને? હા, કાંઈ નહીં, હાલો આગળ મળીએ. ચલો મિત્રો, આપણે આવી ગયા છીએ દાઉજીના મંદિરે અને પહોંચી ગયા છીએ અંદર, મંદિરની અંદર. ચલો તમને બતાવું છું. ચલો આપણે દાઉજીને અત્યારે ભવન નાખીએ. ચલો આ બા બાપુજી બે આવી ગયા છે. બસ બસ બસ. આ મંદિરની જગ્યા છે, दाऊजी का मंदिर है, यहाँ से द्वार है. हमने दाऊजी ना दर्शन कराવું. ચલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ અત્યારે બલદેવ ના ઘરે, ત્યાંની દાઉ ના ઘરે. આ છે અહીંયાનું પોલીસ સ્ટેશન ગાંઠિયાઓના પ્રેમી મળ્યા છે એમ કહો. અને
આ ભાવનગરના આ બધા ગાંઠિયાના પ્રેમી મળી ગયા છે. ભાવનગરના ગાંઠિયાઓની યાદ કરે છે. અને આ બધા તૈયાર છે. હવે પપ્પા આમ જો આમ જો કેટલી આંબડી આંખું અંજાઈ ગઈ, એટલી રૂપારી થઈ ગઈ. બહાર થઈ જાય ને નાટક આમ જો કરતી. આંખું અંજાઈ ગઈ. આમ જો એટલો તો એને મેકઅપ કર્યો. હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે. મોઢું ધોઈને આવી મોઢું ધોઈ ચાલ જૂઠા. આવી છે. આમ જો કાંઈક સોપડી ને પછી મોઢું ધોયું, એટલું તો બોલ્યું. કોઈ વસ્તુ નથી ચોપડી. હું કોઈ દિવસ મેકઅપ કરતી જ નથી. ચાલ જુઠ્ઠા, તારે જમી પે મેં જોઈ હે. હા બંધ કર. હા તે જ્યાં જોઈ હોય ને હું મેકઅપ કરતી જ નથી. આમ જો આ જો બીજી આવી, ઈ આમ જો એને જોઈને આંખું અંજાઈ ગઈ. ઈ મેકઅપ કરી આવી. હેનો મેકઅપ કર્યો, કાજલ કરી હે. હા જો એક દીવા ખાલી દેખાડે, એક ઓલું ડબ્બામાં જ ભૂત જેવું સોપડીને કઈક ચાંદલો છે એ ભૂત ચાંદલો છે. આમ જો આમ જો ચાંદલો છે ખાલી. હા કાંઈ વાંધો નહીં. સોપડો વાટા પ્લાસ્ટર કરો. બંધ થઈ જા હા નાટક કરતી. હેલો એવરીવન, અહીંયાની તૈયારી થઈ ગઈ છે. મનોરથ છે એટલે, અને આપણે રેડી થઈને નીચે આવી ગયા છીએ. અને બાકી બધા અંદર છે. અંદરનું બતાવું તમને, અંદરનો લુક કેવો છે અત્યારે. જી ગેટ આવી ગયો. આ આપણી હવેલી છે. જો બેનો અહીંયા બેસી ગઈ છે. જો પપ્પા બેસી ગયા છે. અને અહીંયા કીર્તનનો કાર્યક્રમ શરૂ છે. હેલો એવરીવન, જો હામૈયાની તૈયારી થઈ ગઈ છે અને એ તમને બતાવું હમણાં. બરાબર છે. જો અહીંયા માળા વેચાઈ રહી છે. જો અમારા ભાભી ને બધા બેસી ગયા છે. હા જો આપણને માળા મળી ગઈ છે અને આપણે પહેરી લઈએ છીએ. બરાબર. અને બાકી બધાને આપી દીધી છે. જો જય ગોપાલ, જય ગોપાલ. એક જ મિનિટ હો.
કોને પોઝ આપવો છે? જો આ કરો રે જોડીને કરો વિના તે બલ જાય કે શવ દાશ રે ગવાય તો હિન્દ શુમો રે મોડ રે અમારા ભાઈ આમે લઈ લીધું છે. એટલું અત્યારે નવી હતો ઘડીક બારીને લાભ લ્યો ત્યાં થયું એટલું તો ત્યાં ચંદન છે કપુરાય રે ત્યાં ચંદન છે કપુરાય રે ત્યાં માનુની માંગલ ગાય રે એડમથી એમ ચોખેલ રે તુજે આલબેલા ત્યાં ટોડને મેરા અમે આવી ગયા છીએ અત્યારે માર્કેટમાં. હું છું, રાધાબેન છે, મેતુબેન છે. અમને લાગી હતી ભૂખ અને અમને દાળ ભાત શાક રોટલી આજ ખાવું નહોતું એટલે અમે માર્કેટમાં આવ્યા હતા ને અમને કંઈક નવીન વેરાયટી મળી છે ગોકુળની અંદર પિઝા. હવે ગોકુળના પિઝા બતાવીશ હું તમને. જો આ ભાઈ બનાવે છે, આ એમની કાર્ટ છે મસ્તીની. જો ભાઈએ કંઈક બર્ગર બનાવ્યું છે અને હવે પિઝા બનાવશે આપણા, એટલે આપણે પછી પિઝા
ખાઈએ અને બતાવું તમને આગળ. ગોકુળના પીઝા કઈ ટાઈપના આવે છે. આપણે ડોમિનોઝના, માર્ટિનોઝના એના બધાના તો જોયા. પીએસના. હવે ગોકુળના પીઝા બતાવો. જો બાપુ આપણે પીઝા બનાવ્યા. હા ભાઈ ગોકુળની અંદર જો ગોકુળમાં આવી બધી આઈટમો મળે હો ભાઈ. ખાવું હોય તો આવજો भाई. क्या મળ્યા? पिज्जा पब कौन सी जगह मिलता है? गोकुल नंद चौक में. नंद चौक में मिलता है. ये भाई का कार्ट है यहाँ पे मिलता है. ये वो भाई का कार्ट का नाम है. अभी देखो ये भाई ने अपना पिज्जा लगाया है. पिज्जा बन गया है. ये देखो एक नंबर बना के दिया है. अभी हम लोग टेस्ट करके बताते हैं. બે માતાજીનો ચલો મિત્રો આપણા બંને માતાજીનો પીઝો આવી ગયો છે અને બે વેઇટ કરે છે એને ઠરવાની. અને પાછળ જો માતાજી આવ્યા ને તે બે ભાગ્યા. હા મેં તો બેનને કંઈક મસરા કરતા લાગે. વરસાદ આવ્યો.